સત્તામાં બેઠેલા નેતાઓને એવું અભિમાન હતું કે કોઈ તેની સામે આંગળી નહીં ચીંધી શકે, પણ દેશના યુવાનોએ ક્રાંતિ કરી બતાવી અને સરકારના અહંકારને ઠેકાણે પાડી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય, પેપર લીક અટકે એ માટે થઈ શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવા સાથે સાથે કાયદો કડક થાય અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો એટલે કે રિફોર્મ્સ આવે એવી માંગણીને પણ એને મંજૂર કરાવી લીધી છે. હું દેશના જૈનજી યુવાનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સરકારને વિનંતી છે કે અભિમાન અહંકાર માપમાં રાખવું. જનતાથી મોટું જનતંત્રમાં કોઈ હોય નહીં. સરકાર કદાચ એક વખત, બે વખત, 3 ટર્મ સુધી સરકાર આવે એવું બને, પણ એનો અર્થ એ નથી કે સરકાર જનતા કરતાં મોટી છે. છેલ્લે જનતા મોટી છે, જનતા મહાન છે. એ સબક બધા યાદ રાખવું. સાહેબ, આ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાના નામે રોટલા શીખી રહી છે અને આદિવાસી વિસ્તારમાં તેઓનો કબજો જમાવી રહી છે. આ બાબતે આપનું શું કહેવું? છોટા ઉદેપુર અને ગુજરાતભરમાંથી અંદાજે લાખો લોકોએ સહીઓ કરી અમને આવેદનપત્ર આપ્યા છે. આપણા જિલ્લામાં પણ 1 લાખ કરતાં વધુ લોકોએ ચૈતરભાઈના સમર્થનમાં સહી કરી આપી છે. જે સહી કરેલા કાગળો પત્રકો અમારી પાસે છે એ આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર